આજે આપણે વાત કરવાના છીએ 4 એવી ખરાબ સેટિંગ પોસ્ચર જે તમને યંગ એજમાં પણ કમરનો દુખાવો લાવી શકે છે. પહેલું, ઘણા લોકો એક પગની ઉપર બીજો પગ ચડાવીને બેસતા હોય છે, જેના કારણે તમારા બટક્સ પર અનઇવન પ્રેશર જનરેટ થાય છે અને જેના કારણે તમને સાયટિકાનો અથવા કમરનો દુખાવો થઈ શકે છે. માટે બંને પગ પર સરખું વજન આવે એ રીતના બેસવું જોઈએ. સેકન્ડ, કાર ચલાવતી વખતે ઘણા બધા લોકો આગળ ઝૂકીને ડ્રાઇવિંગ કરતા હોય છે અને જેના કારણે તમારા લોઅર બેક ઉપર અતિશય પ્રેશર જનરેટ થાય છે અને જેના કારણે તમને બેક પેનની સમસ્યા થઈ શકે છે. આવું ના થાય તેના માટે 90 ડિગ્રી અથવા તેનાથી થોડું પાછળ ઝૂકીને ડ્રાઇવ કરવું જોઈએ, જેના લીધે તમારા બેક ઉપર પ્રેશર ઓછું આવે અને તમે કમ્ફર્ટેબલ ડ્રાઇવ કરી શકો. ત્રીજું, એક બાજુ સાઈડમાં ઝૂકી અને એલ્બોનો સપોર્ટ લઈને બેસવાની ટેવ હોય છે, જેના કારણે તમારા સ્પાઇનનો શેપ આખો કર્વેચરમાં ચેન્જ થઈ જાય છે અને જેના કારણે તેના પર લોડિંગ વધે છે અને તમને મસલ પેઇન અથવા ફાઇબ્રોમાઇલ્જિયા જેવી તકલીફ થઈ શકે છે. આવું ના થાય તેના માટે એકદમ સ્ટ્રેટ અને સપોર્ટ સાથે બંને બાજુ ઇક્વલી બેસવું જોઈએ. ચોથું, કોકિંગ સેટિંગ. આજની યંગ જનરેશન વાંચતી વખતે, મોબાઈલ જોતી વખતે કે કામ કરતી વખતે અસંતુલિત કામ કરે છે, જેના કારણે તમારા ટેલબોન ઉપર ખૂબ જ પ્રેશર જનરેટ થાય છે અને જેના કારણે તમને બેક પેઇન અથવા કોકિકોડાઇનિયા આની સમસ્યા થાય છે. આવું ના થાય તેના માટે સીધું અને ટટ્ટારા બેસવું જોઈએ અને જો આવી રીતના કામ કરતા હોય તો સ્પેસિફિકલી કોકિંગ પિલો અથવા કોકિંગ કુશનનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે તમને આવા દુખાવા ના થાય. અને જો તમને પણ આ રીલ યુઝફુલ લાગી હોય તો અમારા પેજને અવશ્ય ફોલો કરી દો.